શું લાયા ભાઈ? ક્યાંથી લીધી? એ ભાઈ વિડિયો બનાવે શું છે આ? ઓય હું બોલું ને બરાબર. શાંતિ રાખો, વિડિયો બનાવે મારા ભાઈ. શાંતિ રાખો. કેટલો માલ પડ્યો છે? માલ જ નહીં બરાબર. કેટલો માલ પડ્યો છે? બતાવો ને. જોઈ લો, એક જ થેલી પડી છે? હે? એક જ થેલી છે. આ દારૂ છે અને આ કલોલ સિટીમાં છે. આ કયો બ્રિજ કહેવાય? કયો બ્રિજ છે? શાક માર્કેટ કેટલા વેચો છો? 20 રૂપિયા. 20 રૂપિયા. કેટલી વેચો છો? જે વિકાય 10-15 જેટલી વિકાય એટલી. એક જ ફૂટે લઈને આવ્યા હતા? 15-20 થેલે સાહેબ ખાવા પીવાનો ખર્ચો કાઢીએ યાર. એટલે મજૂરી શું કરીએ? અત્યારે ભણેલા ગણેલા નહીં તો મજૂરી કોણ લે યાર? બધે ચાલે છે સાહેબ યાર. આ દારૂ વેચી કેટલા પૈસા મળે? આ ખાવા પીવાનો ખર્ચો કાઢીએ. આ તો મજૂરી કરીને. શું લાયા ભાઈ? પોટલું ક્યાંથી લીધી? એ ભાઈ વિડિયો બનાવે શું છે આ? ઓય હું બોલું ને બરાબર. શાંતિ રાખો, વિડિયો બનાવે મારા ભાઈ. શાંતિ રાખો. કેટલો માલ પડ્યો છે? માલ જ નહીં બરાબર. કેટલો માલ પડ્યો છે? એક જ થેલી પડી. બતાવો ને. જોઈ લો, એક જ થેલી પડી છે? હા. હે? એક જ થેલી છે. અચ્છા બતાવ. આ બધા પીવા બેઠા છે. સરકસ. यहाँ से माल दारू लिया? दारू कहाँ से लिया? हैं? मतलब पिया बैठा है, लोग नहीं बोलेंगे. बीजो माल क्યાં પડ્યો ભાઈ? પોલીસ બોલાવો કે હું પ્રેમથી કહે છે? બીજો માલ જ નહીં ને ભાઈ. હે? માલ જ નહીં ને બીજો. પ્રેમથી બોલે છે? પ્રેમથી બોલું. તો એવું છે? એક જ પોટલી હતી એમ? આ દારૂ છે અને આ કલોલ સિટીમાં છે. આ કયો બ્રિજ કહેવાય? કયો બ્રિજ છે? શાક માર્કેટ. શાક માર્કેટનું બ્રિજ છે. શાક માર્કેટની નીચે. બરાબર. કેટલા વેચો છો? 20 રૂપિયા. 20 રૂપિયામાં. કેટલી વેચો છો? જે વિકાય 10-15 જેટલી વિકાય એટલી. પોલીસ કંઈ નહીં કહેતી? પોલીસ કહેશે ને? હે? કહેશે ને પોલીસ તો. શું કહે છે પોલીસ? બંધ કરી નાખો. તો બંધ નથી કરતા? તો બંધ તો કરી નાખો. 10-15 ગ્રાહકો આવે વેચીએ છીએ. અચ્છા. એક જ ફૂટે લઈને આવ્યા હતા? 15-20 થેલે સાહેબ ખાવા પીવાનો ખર્ચો કાઢીએ યાર. એવું છે? ખાવા પીવાનો બે ભાઈ છે, ખાવા પીવાનો ખર્ચો કાઢીએ. પેલા ભાઈ થેલી લઈને નાસી ગયા, માલ લઈને નાસી ગયા જ ને? કોણ? પેલા ભાઈ હમણાં થેલી લઈને એ ભાગ્યા. તમને જોઈને નાઈ જાય યાર. એક થેલી લઈને નાઈ જાય. હા 10-12 થેલે વેચીએ એટલે ખાવા. અમારે આખી થેલી હતી ભરેલી હતા. ના હોય યાર, ગણેલી થેલી હોતી હોય. એવું છે? 10-12 થેલીઓ વેચીએ યાર. ખાવા પીવાનો ખર્ચો કાઢીએ બે ભાઈ છે. ના 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 કઈ વાંધો નહીં. તો બીજું મજૂરી કરે યાર, દારૂ થોડો વેચાય? અમે દારૂ વેચીએ? એટલે મજૂરી શું કરીએ? અત્યારે ભણેલા ગણેલા નહીં તો મજૂરી કોણ લે યાર? કેમ મજૂરી ના લે યાર? અમે મજૂરી કરીએ. કોઈ પણ બીજો માણસ મજૂરી કરે બિચારા. એ થોડી ભણેલા ગણેલા હોય છે. શું કેવું મિત્ર? વાત સાચી ખોટી એમ કે? વાત ચાલ સાચી. આપણે દારૂ વેચાય કે મજૂરી કરાય? તમારી વાત સાચી યાર. હા આ દારૂમાં કેટલા લોકો બિચારા બરબાદ થઈ ગયા. વાત સાચી ખોટી છે? સાચી વાત. હે ભાઈ? દારૂ વેચીને કેટલા પૈસા મળે છે? યાર રેલવે પાસે ચાલે છે ભાઈ. બધે ચાલે છે સાહેબ યાર. આ દારૂ વેચીને કેટલા પૈસા મળે? આ ખાવા પીવાનો ખર્ચો કાઢીએ. આ તો મજૂરી કરીને ખર્ચો ના નીકળે ખાવા પીવાનો? અત્યારે સાહેબ કામ જ નહીં મળતા ને નોકરી જ નથી મળતી. કામ જ નહીં મળતા ને શું કરવાનું? એવું છે? અચ્છા શું કહેતા હતા? ક્યાં ક્યાં વેચાય કલોલમાં? બધી જગ્યા વેચાય તારા યાર. જોવા તમે જોવા તો વિકાય છે. બધી જગ્યાએ વેચાય? બરાબર. એટલે દેશ ઇંગ્લિશ બધું મળી જાય? ના એ ખબર નહીં. અમે તો અમારા ખાવા પીવાનો ખર્ચો કાઢી દઈએ બસ. શું શું મળી જાય? મારે જોયું હતું કે ઇંગ્લિશની બોટલ જોઈએ મળી જાય? એ ખબર નહીં આપણને યાર. હે? આપણે એવા બધા પડતા તો નહીં. શું મળે? હા મળે સાહેબ અમારા જોઈએ તો બધા દેશી દારૂ મળી જાય જવા દે કલોલમાં. પતી ગયું હે ને. હાલ લે. 10-12 દેરી. ચલો કઈ વાંધો નહીં. કલોલ સિટીમાં જ છે. આ કલોલ સિટીનો માર્કેટ યાર્ડનો જે આ બ્રિજ છે, નવો બનેલો બ્રિજ. કયો બ્રિજ કયા બ્રિજનું નામ છે કઈ? શાક માર્કેટ. શાક માર્કેટ બ્રિજ છે. બ્રિજની નીચે ઊભા છીએ અમે. અને આ પરિસ્થિતિ છે મેં તમને જે પ્રમાણે બતાવી કે દરેક જગ્યાએ કે વેચાશે આ દારૂ. હવે અમે ત્યાંથી નીકળીશું કારણ કે અહીંયા પેલો જે ભાઈ થેલી લઈને આવ્યો હતો, અહીંયા એવું કહેવાય છે કે દારૂ જે છે ને એ આખો મતલબ આ દિવસે નહીં પરંતુ રાત્રિના સમયે લાઈનો લાગતી હોય છે અહીંયા. બોલો ભાઈ, બોલો ને શું થયું? બોલો. હા બોલો બોલો.